સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ સામે લાગ્યા હાય હાયના નારા। વિસ્તારથી વાત કરીએ કે જ્યાં જિલ્લામાં ભારે પવન ફૂંકાવાના કારણે 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા બહુચર અને પતરાવાડી ચોક નજીક 20 થી વધુ સોસાયટીના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અનેકવાર રજૂઆત છતાં સમારકામ ન કરાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ પીજીવીસીએલ સામે સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ ઠાલવી હાય હાયના નારા લગાવ્યા। લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ ફોન પણ નથી ઉપાડતા, જેના કારણે બાળકોથી લઈ વૃદ્ધ સુધી 2 દિવસ બફારા અને અંધારપટમાં રહેવા માટે મજબૂર બન્યા। હાલની પરિસ્થિતિને જોઈ પીજીવીસીએલ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। નક્કર કામગીરી કરી નથી। હજી 24 કલાકથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં લાઇટ ગઈ છે। આમ છતાં જીબીના અધિકારીઓ કોઈ પણ જાતનું કામ કરતા નથી। આ 24 કલાકથી લાઇટ ગઈ હોવાના કારણે લોકોને પારાવાર સમસ્યા છે। આ બધી વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી પીજીવીસીએલ વાળા, વીજ કંપની વાળા લોકોને સ્માર્ટ મીટર પર પધરાવી દેવા માંગે છે, સ્માર્ટ મીટર ફિટ કરી દેવા માંગે છે। જરાય પણ જીબી વાળા જવાબ જ અમને કોઈ દેતા નથી અને ઉપાડતા નથી। કેટલા બધા ફોન કર્યા તો ઉપાડતા જ નથી। તો એ લોકોને આવીને ખાલી કઈ સમસ્યાનું નિવારણ કર્યું, કોઈના જીબી વાળા નથી આવ્યા, કારણ રાત્રે આવીને સરખું કરી કાપીને વહી ગયા। પછી એમને આવીને આજે તો કરવું જોઈએ ને। આજના રાતના 8 વાગે, આજની રાત અમારે ક્યાં કાઢવી? કાલની રાત અમે આરતમ ને આરતમ જાગ્યા જ છીએ, સુતા તો છીએ જ નહીં।